મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. જો આપ અમદાવાદમાં રહો છો અને તેમ છતાં તમને સવાલ થતો હોય કે અમદાવાદ બહુ જ સુંદર છે, અમદાવાદમાં કોઈ જ વાંધો નથી, તો આજનો આ વિડીયો તમારા માટે છે ખાસ. અને આજનો આ વિડીયો અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક સાહેબ પણ જુએ, જેથી કરીને અંદાજ આવે કે હકીકતમાં અમદાવાદમાં ચાલી શું રહ્યું છે. અમદાવાદ આમ જુઓ તો ગુજરાતમાં સુખ શાંતિ છે, ગુજરાતમાં કોઈ વાંધો નથી, આવા બણગા મારતા તમને એવા નેતાઓને જોયા હશે. હમણાં એક રિપોર્ટ આવ્યો, એ રિપોર્ટ પછી બહુ વાહવાહી થઈ કે વાહ ભાઈ વાહ, અમદાવાદ સૌથી સેફેસ્ટ સિટી છે. પરંતુ એક મહિનામાં જે થયું એના પરથી તમે જ નક્કી કરજો કે હકીકતમાં અમદાવાદમાં બહાર નીકળ્યા જેવું છે ખરું. સરળ ભાષામાં ધીમે ધીમે સમજવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને મારું નામ છે નિશિત રાજ્યગુરુ. સૌથી પહેલા એ સમજી લો કે અમદાવાદના રિપોર્ટ, હું જે કહું છું કે એક રિપોર્ટ સામે આવ્યો એ છે શું. તો જે ઇન્ડેક્સમાં કહેવામાં આવ્યું કે અમદાવાદ સૌથી સેફ શહેર છે ક્રાઇમના દૃષ્ટિકોણથી, સેફટી ઇન્ડેક્સ જેને કહે છે, અને એમાં અમદાવાદને નંબર 1 આપવામાં આવ્યો. અને ત્યારે ખૂબ વાહવાહી થઈ કે વાહ ભાઈ વાહ, અમદાવાદ તો સૌથી સેફ છે, સૌથી સુરક્ષિત શહેર છે. પરંતુ ગ્રાઉન્ડ ઝીરો, જો કે એના 3-4 માપદંડ હતા. એ હતા શહેરમાં લગાવેલા હજારોની સંખ્યામાં CCTV, PCR વેનનો રિસ્પોન્સ ટાઈમ, મોટી સંખ્યામાં બનાવેલી શી ટીમ અને કેસ સોલ્વ કરવાની જે ટકાવારી છે 90 થી 95% કેવું કંઈક હતું. મૂળ વાત એ છે કે અમદાવાદ શહેરમાં જે રિપોર્ટમાં દેખાડવામાં આવ્યું છે એવું સેફ છે અમદાવાદમાં. તમને કેટલાક હું ઉદાહરણ આપી દઉં જેના પરથી શહેર પોલીસના અધિકારીઓ પણ ખાસ ધ્યાન આપે, કે જેથી ખબર પડે કે લોકોને નથી દેખાતું એવું નથી, લોકોને ખબર નથી પડતી એવું નથી. છેલ્લા 1 મહિનાની અંદર, લગભગ 1 મહિના 35 દિવસ ગણો, 7 હત્યાઓ અમદાવાદમાં થઈ. સમજો, આ ખાલી હત્યાની વાત કરું છું. નાની મોટી મારામારી, હથિયાર મળવા, લુખ્ખાગીરી કરવી, આ બધી ઘટનાઓ અલગ. અને છેલ્લી 1-2 ઘટના તો સાહેબ એવી થઈ જેના પરથી એ લાગી ગયું કે આપણે અમદાવાદમાં છીએ કે વાસેપુરમાં છીએ, કે પછી અન્ય કોઈ રાજ્યમાં છીએ કે જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વધવું એ કોઈ સામાન્ય બાબત છે. જાહેર રસ્તા પર છરીઓ ઉડે, જાહેર રસ્તામાં 8-10 લુખ્ખાઓનું ટોળું એક યુવાનને રોડ ઉપર મારીને નિર્મમ હત્યા કરી નાખે, અને આપણે એ અમદાવાદને સેફ અમદાવાદ કહીએ છીએ. વાહ! પોલીસ કર્મચારીઓ અમદાવાદમાં ફરજ બજાવતા એમને તો ખુદ માટે તાળીઓ પાડવી જોઈએ. અમદાવાદ શહેર પોલીસનું હથિયાર રાખવા બાબતનું એક જાહેરનામું પણ છે. એક WhatsApp નંબર પણ આપવામાં આવ્યો હતો કે તમને એવી કોઈ માહિતી હોય તો એમાં શેર કરજો. એમાં કેટલી કાર્યવાહી થઈ, ચલો એ બધું છોડી દો. સરા જાહેર ધોળા દિવસે ફાયરિંગ થઈ જાય, હત્યા થઈ જાય, અને તેમ છતાં આપણે આ શહેરને સેફ કેવી રીતે શકીએ? અધિકારીઓને પ્રમોશન મેળવીને રાજ્યની ઉચ્ચ પોસ્ટ પર બેસવાના અભરખાઓ છે, એ વાત સરા જાહેર છે. અને અમદાવાદ પર ધ્યાન કેટલું છે એ આ ઘટનાઓ સ્પષ્ટપણે સાબિત કરે છે. હું કેટલીક 7-8 ઘટનાઓ તમને કહી દઉં. મારા મોબાઈલમાં મેં તસવીર પણ રાખી, જેથી કરીને ભૂલાઈ ન જાય. 1-2 હોય તો યાદ રહી જાય ને, 1-2 તો છે નહીં, બહુ બધી ઘટનાઓ છે. તમને કહું એક પછી એક. પાનની પિચકારી મારવા બાબતે ઝઘડો થઈ ગયો, ત્યાં હત્યા થઈ ગઈ. ભત્રીજીને હેરાન કરતા ઠપકો આપવા ગયા હતા તો યુવકોએ કાકાની હત્યા કરી નાખી. દારૂનો અડ્ડો બંધ કરાવવા મુદ્દે બુટલેગરે મારતા યુવકનું મોત નીપજ્યું. 7th ડે સ્કૂલનો કિસ્સો આપને ખબર જ છે. ટોળામાં યુવકે લાતો અને ધારિયા વડે હત્યા થઈ ગઈ. મેં જેમ કીધું એમ, પૈસાની લેતી દેતીમાં સગીર આરોપીએ યુવકની હત્યા કરી નાખી. ટ્રાફિકથી ધમધમતા રોડ પર છરી પથ્થરમારો થયો. બેન સાથે વાત કરવા અંગે ઠપકો આપતા યુવકના પિતાની હત્યા કરી નાખી. ST બસ સ્ટેન્ડમાં પોલીસ
ચોકીની બહાર યુવકે તોડફોડ કરી. આ એવી ઘટનાઓ છે જે છેલ્લા 1 મહિનામાં શોધતા મને મળી છે. એની સિવાયની તમને યાદ હોય તો કમેન્ટ કરજો. ને એની સિવાયની ઘણી બધી છે જ, હશે જ, એવું આપણે માની લઈએ. અને આ બધી એવી ઘટનાઓ છે કે જેમાં મીડિયાના મિત્રોએ કવરેજ કરીને તમારી સમક્ષ લાવ્યા છે. કેટલીક એવી ઘટનાઓ છે કે જે કદાચ મીડિયાના મિત્રોનું, અમારા પત્રકારોનું ધ્યાન નહીં ગયું હોય. કહેવાનો મારો મતલબ એ છે કે અમદાવાદને સેફનું બિરુદ આપવાવાળા કેટલાક નેતાઓ, અધિકારીઓ માટે આ ખાસ મારો આ વિડીયો આજનો છે કે તમે સેફ કહેતા હોય તો પહેલાં શહેરને સેફ બનાવીને દેખાડો. હવે આમે તે વરસાદના ખાડા, ઉબડ-ખાબડ રસ્તાથી તો અમદાવાદની પ્રજા કંટાળી ગઈ છે. આમે ગલી ખાંચા ગોતે છે. કદાચ એક રોડ હારો મળી જાય તો અમે ગંતવ્ય સ્થાને, ઓફિસ કે ઘરે પહોંચી જઈએ. હવે એમાંય જો આવા લુખ્ખાઓનો ત્રાસ તમારાથી અટકતો ન હોય તો હું એમ કહી દઉં છું કે અમારાથી નહીં થાય એવું એક જાહેરનામું બહાર પાડી દો, અમે અમારી રીતે જોઈ લેશું. તમે બિલકુલ કામગીરી નથી કરતા એવો મારો દાવો નથી, એવું મારું કહેવું પણ નથી. પરંતુ કહેવાનો મતલબ સેફટી ઇન્ડેક્સમાં નંબર 1 શહેર આવે અમદાવાદ, અને બીજી તરફ 30-35 દિવસમાં 6-7 હત્યાઓ થઈ જાય તો કઈ રીતે આપણે આ શહેરને સેફ કહીએ? સેફટી ઇન્ડેક્સ અને રિપોર્ટ બનાવનારને તો તોપનું સલામ છે. પણ કહેવાનો મતલબ એ છે કે હકીકતમાં અમદાવાદમાં રહેતા લોકોના મનમાં ભય પેસી ગયો છે અને એ કાઢવાની જવાબદારી કમિશનર મલિક સાહેબ આપની છે. દર મહિને 2 મહિને પ્રેસ કોન્ફરન્સ કરી, ડેટા જાહેર કરીને આપણે કેટલા કેસ ડિટેક્ટ કર્યા એ આપ જાહેરાત કરો, અમે એને પ્રદર્શિત કરીશું, અમે એને દેખાડીશું, એમાં કોઈ ના નથી. પરંતુ જ્યારે અમદાવાદ શહેરની સ્થિતિ એવી હોય જ્યાં બહાર નીકળવું પણ અઘરું પડી જાય, જ્યાં એક કાકાને પોતાની ભત્રીજીની સેફટી માટે લુખ્ખાઓને ઠપકો આપવો પણ ભારે પડી જાય, જ્યાં બૂટલેગરને એનો ધંધો બંધ કરાવવા માટે અવાજ ઉઠાવવો પણ જો અઘરો થઈ જાય, જો પત્રકારો ઉઘાડા પાડે અને એની ઉપર કેસ થઈ જાય, તો આપણે એ જ વિચારવાનું મિત્રો કે આપણે કેવા અમદાવાદ શહેરનું નિર્માણ કર્યું છે ને કેવા અમદાવાદ શહેરમાં રહીએ છીએ. અમદાવાદ શહેરમાં બધું જ એવું છે એવું મારું કહેવું નથી, પરંતુ 1-2 મહિનાથી સ્થિતિ ખરાબ છે. અને એની માટેનો એક્શન પ્લાન શું છે આપણી પાસે? એની માટે આપણે કેટલા લુખ્ખાઓને, હા તમે ધરપકડ કરો છો, ત્વરિત કાર્યવાહી કરો છો, પણ શું આપણે એવો કોઈ દાખલો નહીં બેસાડી શકતા કે લુખ્ખા તત્વોને 1500 વખત વિચાર કરવો પડે? અને એવું કેવું સેફ અમદાવાદ કે ગમે તે હમણાં એક યુવકે પ્રેમિકાની સગાઈ થઈ તો ફાયરિંગ કરી દીધું, બોલો. અને આપણે એક તરફ જાહેરનામું બહાર પાડવામાં વ્યસ્ત છીએ. અને એવી કેટલી આપણી પોલીસની સુરક્ષા અને એવી કેવી આપણી કાયદાની વ્યવસ્થા કે જે વ્યક્તિ ધારે અને તે ધારણા પ્રમાણેનું હથિયાર મળી જાય. જુહાપુરામાં ખુલ્લે આમ છરીઓ ઉડે અને તેમ છતાં આપણે એ વાતની રાહ જોઈને બેસી અથવા તો એ વાતના વખાણ કરીએ કે ઓહો, સેફટી ઇન્ડેક્સમાં તો અમદાવાદને નંબર 1 નંબર મળ્યો છે. શેનો 1 નંબર? લોકોના જીવ દાવ પર લાગી જાય છે. ઠપકો આપવો, કંઈ કહેવું, કોઈને રોકવા એ મુશ્કેલ થઈ પડે છે. જ્યાં પોલીસની હાજરીની જરૂર છે ત્યાં હત્યા થઈ ગયા બાદ આખી ઘટનાને ધ્યાને લેવામાં આવે છે, તો મને લાગે છે કે અમદાવાદ પોલીસે એક ડ્રાઈવ કરવાની જરૂર છે. હું કોઈ સલાહ આપનારો વ્યક્તિ નથી, હું એ કેપેબલ વ્યક્તિ પણ નથી કે હું અમદાવાદ પોલીસને એ શબ્દોમાં કહી શકું કે તમારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. સાહેબ, મલિક સાહેબ, અમારે તો અમદાવાદ સેફ જોઈએ. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે એટલા અનુભવી છો અને તમને તમારી કાર્યશૈલીથી તમે આ તો કરી જ શકો છો, પણ કેમ નથી થઈ શકતું એ સવાલ પૂછવાનું કામ મારું છે ને હું પૂછી રહ્યો છું. અપેક્ષા છે કે અમદાવાદ પોલીસ કે પોલીસ વિભાગના જે મારા મિત્રો છે, જે દિલ દઈને કામ કરે છે, એ વ્યક્તિગત કોઈ પ્રહારો નથી. તમે જે કામ કરો છો 100 સલામ છે તમને, પરંતુ જે આપણી જવાબદારીમાં આવે છે એને નિભાવવાની તો આપ પ્રયત્ન કરો જ છો, પરંતુ પરિણામ ન આવે ત્યારે લોકો સવાલ પૂછતા થઈ જાય. અને મલિક સાહેબ, જ્યારે લોકો સવાલ પૂછતા થઈ જશે ને
તો આપ સમજો જ છો કે મારો કહેવાનો ભાવાર્થ શું છે. અમદાવાદ અનસેફ થઈ રહ્યું છે અને આપણે તો ગણેશ વિસર્જનનો દિવસો છે, નવરાત્રિ આવશે, માતાજીની આરાધના કરવાના 10 દિવસો છે અને આપણે તો નવરાત્રિના એક્ઝામ્પલ વિદેશોમાં આપીએ છીએ. આખા દેશમાં આપણે ગુજરાત મોડલના એક્ઝામ્પલ આપીએ છીએ કે અમારે અમદાવાદમાં, અમારા ગુજરાતમાં રાતના 2-2:30 વાગે બહેનો દીકરીઓ એકલી ગરબા રમવા જાય ને એકલી ઘરે પરત ફરે છે, એટલું સુરક્ષિત છે. પરંતુ અમદાવાદની આ સ્થિતિ એ ચિંતાજનક છે. હરેક દીકરીના મા બાપ પણ વિચાર કરશે કે જો આવું જ છે, સરેઆમ છરીઓ ઉડે, ફાયરિંગ થઈ જાય, હત્યાઓ થઈ જાય, જો આવી જ સ્થિતિ હોય તો કેવી રીતે આપણી બહેનો દીકરીઓ ગરબા ગ્રાઉન્ડ સુધી, ગરબે ઘૂમવા કેવી રીતે જઈ શકશે? મારું કામ છે જગાડવાનું, મારું કામ છે સવાલ પૂછવાનું, જે હું પૂછીશ. સેફ્ટી ઇન્ડેક્સમાં અમદાવાદ નંબર 1 આવે કે ન આવે, પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે અમદાવાદ શહેર પોલીસ અમદાવાદને સેફ રાખવામાં, શાંતિ જાળવી રાખવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી રહી છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સાહેબ.